એકવીસમી જાન્યુઆરીથી 24મી જાન્યુઆરી સુધી એએમએ ખાતે યોજાનારી કોન્ફરન્સમાં વિશ્વભરના 130થી વધુ જાણીતા સાયન્ટિસ્ટ વક્તવ્ય આપવા માટે આવશે. ઇન્ડિયન સોસાયટી ઓફ હ્યુમન જેનેટિક્સની 48મી એન્યુઅલ મીટિંગ અને દેશની સૌથી મોટી જેનેટિક્સ અને બાયોટેકનોલોજી કોન્ફરન્સ ઓફ હ્યુમન જેનેટિક્સ એન્ડ બાયોટેકનોલોજીની ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન 21થી 24 જાન્યુઆરી દરમિયાન અમદાવાદના એએમએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સનું આયોજન ફાઉન્ડેશન ફોર રિસર્ચ ઇન જેનેટિક્સ એન્ડ એન્ડોક્રાઇનોલોજી દ્વારા ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર તેમજ ઇન્ડિયન સોસાયટી ઓફ હ્યુમન જેનેટિક્સના સહયોગથી કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સની થીમ સૌની સુખાકારી અને સૌ બીમારીથી મુક્ત થઈને રહે તેવી રાખવામાં આવી છે. 21મી જાન્યુઆરીના રોજ આ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કોન્ફરન્સમાં મુખ્ય વક્તવ્ય આપશે. હું ડૉક્ટર જયેશ શેઠ, ફાઉન્ડર ડિરેક્ટર ચેરમેન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જેનેટિક્સ જે અમદાવાદમાં આવેલી છે, નોન એઝ એ ફ્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જેનેટિક્સ. અને મેઇન અમારું એ સંસ્થા આજથી લગભગ 30 વર્ષ પહેલાં શરૂ કરી હતી કે જેનેટિક્સના અભ્યાસ માટે, કે જેનેટિક્સ અને આપણા હેલ્થ સાથે કેવી રીતે સંકળાયેલું છે ડે ટુ ડે લાઈફમાં, કેવી રીતે આપણે હેલ્ધી રહી શકીએ, કારણ કે મેડિસિનની બધી બ્રાન્ચો જેનેટિક્સની અંદર આવીને મળતી. તો આ અમારી કોન્ફરન્સ જે અત્યારે થાય છે 48મી નેશનલ કોન્ફરન્સ છે ઇન્ડિયન સોસાયટી ઓફ હ્યુમન જેનેટિક્સ, જે દેશની સૌથી જૂની જેનેટિક સોસાયટી છે. એના અંતર્ગત અત્યારે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ હ્યુમન જેનેટિક્સ અને બાયોટેકનોલોજીને અમે કરવા જઈ રહ્યા છીએ. એમાં 700થી ઉપર ડેલિગેટ્સ છે. 13 અલગ અલગ દેશોમાંથી બધા વૈજ્ઞાનિકો આવવાના છે અને લગભગ એમાં 36થી 40 ફોરેન નેશનલ બધી કંપનીઓ ભાગ લઈ રહી છે. દુનિયાભરમાંથી બધા લોકો આવી કોન્ફરન્સ, આવી જેનેટિક્સ અને બાયોટેકનોલોજી ઇન્ડિયા માટે સૌથી પહેલી થઈ છે આટલો મોટો ઇવેન્ટ. અને ગુજરાતમાં પણ એ ગૌરવની વાત છે કે આ પોસ્ટ વાઇબ્રન્ટ આપણે એક આટલી મોટી જે બાયોટેકનોલોજીની કોન્ફરન્સ કરી રહ્યા છીએ, જેનો આપણને અનુભવ છે જ કે આ બાયોટેકનોલોજી જેનેટિક્સ કોવિડ વખતે આપણે જલ્દી વેક્સિન બનાવી શક્યા, એની થેરાપી કરી શક્યા, વાયરસ સમજી શક્યા, તે બધી ટેકનોલોજી આના આભાર જ છે. પણ એ તો ખાલી કોવિડ તો એક ભાગ હતો વાયરસનો, પણ સાથે સાથે આપણા બર્થ ડિફેક્ટ્સ છે, બચ્ચાઓમાં જે નાના બચ્ચાઓ મરી જતા હોય, કે કોઈ ખોડખાપણવાળા હોય, કોઈ મંદબુદ્ધિના બાળકો હોય, કોઈને કેન્સર થતું હોય વારસાગત, કોઈકને ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ થતા હોય, બધા માનસિક રોગો થતા હોય, બધું જેનેટિક્સ સાથે સંકળાયેલું છે. એક નાના ડીએનએમાં બધું સંકળાયું છે. એટલે આ 4 દિવસની કોન્ફરન્સમાં અમે આ બધું ડિસ્કસ કરવાના છે. દુનિયા પર WHOનું પણ રિપ્રેઝન્ટેશન છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાંથી પણ ત્યાં હેલ્થ મિનિસ્ટ્રીમાંથી પણ આવવાના છે, ગુજરાત ગવર્મેન્ટમાંથી બધા રિપ્રેઝેન્ટેટિવ આવવાના છે, જેથી સમજી શકે કે અત્યારે આ નવી ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરી સમાજને કેવી રીતે તંદુરસ્ત બનાવીએ, સમાજને કેવી રીતે હેલ્પફુલ થાય. એટલું જ નહીં, પણ આવતા રોગોને આપણે જાણીને કેવી રીતે અટકાવી, ટ્રીટમેન્ટ તો આપીએ પણ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એટલે કેવી રીતે અટકાવી શકીએ. એટલે અમારું સ્લોગન જ આ કોન્ફરન્સનું છે કે સર્વભવતુ સુખીને, ઈશ્વર સર્વને સુખી રાખો. નવી ટેકનોલોજી થકી સામાન્ય નાનામાં નાના માણસ સુધી આ ટેકનોલોજી જઈ શકે અને કેવી રીતે સ્વસ્થ રહી શકે, કેવી રીતે સુખી રહી શકે, એ અમારો ઉદ્દેશ છે આ કોન્ફરન્સ. આ કોન્ફરન્સ ઉદ્ઘાટન આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કરવાના છે અને આપણા DST સેક્રેટરી છે